નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો આપણો કાર્યક્રમ મહિલા જગત પર છે અને આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો સુધી અને હજુ પણ આપણે મહિલા સશક્તિકરણ માટે અગ્રેસર રહ્યા છીએ. તો આજે આપણે સ્ટુડિયો પર એક એવા જ વ્યક્તિ વિશેષને આમંત્રિત કર્યા છે કે જેઓએ પોતાનું સમગ્ર જીવન બાળકો માટે સમર્પિત કર્યું છે. જી હા, એક સફળ શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દી શરૂઆત કરી અને આજે એક સફળ આચાર્ય તરીકે એ પદ શોભાવી રહ્યા છે અને એ સુકાની તરીકે ખૂબ જ સફળ છે. તો આવો એક સરકારી શાળાના આચાર્ય શ્રી જુબેન માકડને મળીએ અને જાણીએ એમની પાસેથી એમની આ સફર વિશે. મેડમ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપણે સૌ પ્રથમ મેડમને એ પૂછીએ કે આપનું બાળપણ કેવું અને ક્યાં રહ્યું એના વિશે વાત કરો. મારું બાળપણ ખૂબ સારું. રાજકોટમાં જ જન્મ્યા અને રાજકોટમાં જ હજુ કર્મભૂમિ નિભાવી રહીએ છીએ. 1930ની સાલથી મારા દાદા રાજકોટમાં આવ્યા ત્યારથી અમારું આખું કુટુંબ રાજકોટમાં જ સ્થાયી થયું છે. મારું બાળપણ એક બહુ જ સરસ મજાની યાદો સાથે વીત્યું છે, કારણ કે અમે એ સમયમાં નાના હતા કે જ્યારે અભ્યાસ એ સર્વાંગી વિકાસની સાથે જોડાયેલું એક પાસું હતું અને એટલે બાળપણ ખૂબ મજાથી, આનંદથી અને એક ધ્યેય સાથેનું વીત્યું છે એવું કહી શકું. ખૂબ નસીબદાર આપ આપને જાતને ગણાવી શકો, કારણ કે આજે બાળકને બાળપણની યાદગાર સંસ્મરણો આ ઉંમરે હોય એ બહુ દુર્લભ થઈ ગયું છે. બાળકે બાળપણ જીવ્યું હોય એવું આપણે ક્યારેક જ કહી શકીએ છીએ, કારણ કે આજે ભણવાના ભારથી, ચોપડીઓના ભારથી, એટલા બધા પ્રેશરથી બાળક એ પોતાનો આનંદ યાદ રાખી અને અમુક ઉંમર સુધી એ લઈ જઈ શકે એવું છે જ નહીં. તો મેડમ, આપનો અભ્યાસ કેવો રહ્યો અને આપે અભ્યાસ શેમાં કર્યો એના વિશે વાત કરશો? ચોક્કસ. એક જ વાક્યમાં મારું સ્કૂલિંગ આવી જાય. બાલ મંદિરથી ધોરણ 12 શ્રી કોટક કન્યા વિનય મંદિર એ મારી શાળા રહી છે. મારી પાપા પગલીથી લઈ અને મેં કાંઈ મેળવ્યું હોય તો એ કોટક કન્યા વિનય મંદિરે મને આપ્યું છે. ત્યારબાદ મેં BSc વિથ હોમ સાયન્સ કર્યું મહિલા કોલેજમાં. એ પછી મેં MSc વિથ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્યું છે અને ત્યારબાદ મેં B.Ed જે મારા મુખ્ય વિષય વિજ્ઞાન અને ગણિત સાથે કર્યું, જે જે કુંડલિયા જે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એફિલેટેડ છે ત્યાં કર્યું. અને આ રીતે મેં મારા બાળ મંદિરથી લઈ અને B.Ed સુધીની તમામ શૈક્ષણિક સફર રાજકોટમાં જ કરી છે, ઘરે રહીને કરી છે. આજકાલ ઘણા વિદ્યાર્થીઓ છે એ પોતાનું સ્વપ્ન બહાર ભણી ગણી અને બહાર જવામાં જ માનતા હોય, તો એક બહુ તાદ્રશ ઉદાહરણ આપણી સમક્ષ છે દોસ્તો, કે તમે પોતાના હોમટાઉનમાં જ રહી શકો, પોતાના ઘરનાઓ સાથે રહી અને પોતાનું એજ્યુકેશન પૂરું કરી શકો છો. મેડમ, તો આ જાણીને ખૂબ આનંદ થાય કે આપના પરિવારનો સપોર્ટ પણ આપને ખૂબ મળ્યો હશે, તો આપના માતા પિતા વિશે અમને માહિતગાર કરશો? ચોક્કસ. આમ તો ગોરલ, હું એવું કહી શકું કે શિક્ષિકા બની છું એનું કારણ એ છે કે કદાચ મારા DNAમાં શિક્ષક બનવું એ હશે, કારણ કે મને મારા બંને પક્ષે, દાદા પક્ષે અને મારા મોસાળ પક્ષેથી આ વારસો મળ્યો છે એવું કહી શકાય. મારા દાદા શિક્ષક હતા, મારા નાના શિક્ષક હતા, મારા પિતાજી, મારા પપ્પા એવો પણ શિક્ષક, મારા મમ્મી પણ શિક્ષક. અને જોવાની ખૂબી એ છે કે મારા મમ્મી જે શાળામાં શિક્ષિકા હતા એ જ શાળાની હું વિદ્યાર્થીની પણ રહી ચૂકી. એટલે મને એવું યાદ આવે છે ત્યાં સુધી કે નાનપણથી મારા પરિવારમાં શિક્ષણ અને તેના પ્રત્યેની નિષ્ઠા એ કદાચ ગળથૂથીમાં મળેલી. એટલે મારા પરિવારમાં મારા માતા પિતા, મારાથી નાનો એક ભાઈ અને દાદા, નાના, ઇવન મારા ફઈ, ફુવા, આ બાજુથી માસી, માસા, બધા શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે. એટલે પરિવાર શિક્ષણમય તો ખરો જ. એક જાણીને આનંદ થાય, કારણ કે એવા ઉદાહરણો મળતા હોય કે જ્યારે મમ્મીની સ્કૂલમાં જ આપણે સ્કૂલિંગ કર્યું હોય, જ્યારે વિદ્યાર્થી કાળ આપણે ભોગવ્યો હોય, ત્યારે આપણે એટલા બિંદાસ હોઈએ કે કાંઈ પણ કરશું મમ્મી સંભાળી લેશે. પણ એવા સમયે આપણે સિન્સિયર બનીને ભણ્યા હોઈએ તો જ આ મુકામે આજે આપણે પહોંચ્યા હોઈએ. એ માટે આપના પરિવારને પણ અભિનંદન અને આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. મેડમ, હવે આપે જણાવ્યું કે આપણે વિજ્ઞાન અને ગણિત સાથે આપની સફર લંબાવી છે, તો વિજ્ઞાન જેવો અઘરો વિષય બાળકોને ખૂબ જ અઘરો લાગતો હોય છે, તો આપ એને કઈ રીતે સરળ બનાવો છો, તો એના વિશે વાત કરશો? ગોરલ, એના માટે થોડું ફરી પાછું મારે પરિવાર વિશે વાત કરવી પડે. મારા પરિવારમાં ખાસ કરીને મારા મમ્મી અને મારા નાના વાંચવાના ખૂબ જ શોખીન.
કદાચ એવું કહી શકાય કે મારા મમ્મી ગમે તેવી નવલકથાનું પુસ્તક જાડું હોય એને જો રસ પડે તો એવું એક બેઠકે પૂરું કરી શકે. હા, અને એટલે ગુજરાતી વિષય અને ગુજરાતી સાહિત્યમાં રસ એમના થકી મારામાં આવ્યો. અને એટલે ખબર પડી કે વિજ્ઞાન વિષય એ અઘરો નથી. કદાચ એવું બને કે તેમાં આવતા શબ્દો આપણે સમજતા નથી. એટલે એવું એક મનથી નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય તરીકે ન ભણાવતા એમાં આવતા શબ્દોની સમજૂતી જો સમજવામાં આવે તો બાળકો માટે સરળ છે. અને એના માટે આપણી ગુજરાતી ભાષા એ ચોક્કસપણે મને મદદ કરી છે. એટલે ગુજરાતી ભાષાનો રસ એણે મને વિજ્ઞાનને સરળતાથી બાળકો સુધી પહોંચાડવામાં ચોક્કસ મદદ કરી છે. બહુ જ સરસ મેડમ, આપ જે સમજો છો ને એ સમજાવટથી જ તમે બાળકોને પણ એ જ રસ પ્રેરો છો કે વિષય અઘરો નથી, માત્ર સમજાવવાની રીત અથવા એ અઘરો ન હોવાથી આપણે એવી જ સમજૂતી રાખીએ શીખીએ તો આવડશે. તો એ જ પરિચયથી તમે પણ બાળકોને શીખવાડો છો એ જાણીને ખૂબ જ આનંદ થયો. મેડમ, હવે આપને શિક્ષક બનવાની પ્રેરણા ક્યાંથી મળી? ગોરલ, એ તો મને એવું યાદ આવે કે હું નાની હતી, 3જા કે 4થા ધોરણમાં. એ સમયે વેકેશનમાં શું રમવાનું, તો કે આપણી શાળાના આપણા વર્ગના રજિસ્ટરના ક્રમ મુજબના બાળકોના નામ લખી અને ટીચર રમવાનું. રીઝન આની પહેલાં પણ મેં કહ્યું એ પ્રમાણે, કારણ કે બંને પક્ષથી શિક્ષક હોવાનું આપણને સતત વારસામાં મળ્યું હશે એવું હું માનું છું. અને એને કારણે નાનપણથી જ અજાણતા જ મનમાં ક્યાંક એક બીજ રોપાણું કે શિક્ષક બનવું છે. ધીરે જેમ સ્કૂલમાં ધોરણ આગળ વધતા ગયા તેમ પહેલાં મંત્રી બનવાનું થયું, પછી પ્રાર્થના મંત્રી બનવાનું થયું, તો ખબર પડી કે કદાચ લીડરશિપ પણ લઈ શકાય ખરું. સાથે સ્કૂલમાં જેટલા પણ ગણિત વિજ્ઞાન મેળા થયા અથવા તો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હોય તો એમાં પણ ભાગ લેવાની અદમ્ય ઈચ્છા, અને ભાગ લીધો અને એ સમયે સ્ટેજ ફિયર નથી એવો ખ્યાલ આવ્યો. કોલેજમાં ગયા ત્યારે પણ જેટલા પણ યુથ ફેસ્ટિવલ હોય એમાં ભાગ લેવાની વાત થઈ. અને સાથે બીએડમાં 1 વર્ષ જેણે મારામાં શિક્ષકત્વ છે એવું મને ઓળખાણ આપી. કારણ કે બીએડમાં જ્યારે અલગ શાળાઓમાં અમે પાઠ લેવા જતા ત્યારે ચોક્કસપણે એવું તો લાગ્યું કે બાળકો શાંતિથી સાંભળે છે. એનો અર્થ એવો થયો કે શિક્ષક તરીકે ચોક્કસપણે હું કંઈક બાળકોને આપી શકીશ. એટલે આમ જોવા જાવ તો નાનપણથી બીજ રોપાણું અને ધીરે આ બીજને પાણી મળતું ગયું, ખાતર મળતું ગયું અને શિક્ષક હોવાનો ગુણ ધીરે મારામાં બહાર આવતો ગયો. આપે બહુ જ સરસ વાત કરી, પણ આપને આટલા વર્ષોનો શિક્ષક તરીકેનો અનુભવ અને આપ હાલમાં એક શાળાના આચાર્ય છો, તો આ બંનેની ફરજમાં બહુ જ મોટો તફાવત હશે. તો આપનો આ અનુભવ જણાવશો કે આપ આચાર્ય તરીકે શિક્ષક એક હોવા છતાં અંદર એક શિક્ષક તો રહેલો જ છે, પણ આપની આ ભૂમિકા કઈ રીતે નિભાવો છો? મારામાં હજુ પણ શિક્ષક છે અને જીવતો જ રહેશે. પણ શિક્ષક તરીકે જ્યારે આપણે કામ કરીએ ને ત્યારે આપણને સોંપાયેલા વર્ગ કે આપણને સોંપાયેલા ધોરણ ઉપર આપણું ફોકસ વધારે હોય. અને તેમાંથી તમે જ્યારે આચાર્ય તરીકેની એક ભૂમિકામાં આવો ત્યારે તમારા ઉપર હવે સમગ્ર શાળાના તમામ વર્ગના તમામ બાળકોની જવાબદારી આવે છે. મને એવું લાગે છે કે શિક્ષક છે એનું કાર્ય કદાચ એક સીમિત થઈ જતું હશે, પણ આચાર્ય તરીકેના કાર્યમાં મારી પાસે મોટું ફલક છે કે જેમાં મારી શાળામાં ભણતા કોઈ પણ ધોરણના બાળકોની સાથે હું સીધી જોડાયેલી છું. હા, શિક્ષક તરીકેનો અનુભવ જ મને અત્યારે મદદમાં આવી રહ્યો છે, પણ આચાર્ય તરીકે મને એ વાતની ખુશી છે કે હું દરેક ઉંમરના બાળકને ઓળખી શકું છું, તેને ક્યાં મુશ્કેલી પડે છે એ ઓળખવાનો પ્રયત્ન કરું છું અને સમગ્ર શાળા એ બાળકને પોતાની લાગે એવું વાતાવરણ કરવાનો પ્રયત્ન કરી રહી છું. એક બહુ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય કે આજકાલ લોકો એવું વિચારે છે કે સરકારી શાળામાં આપણા બાળકને મૂકવું આમ એક સેકન્ડ એ પોતાનો પગ પાછો લઈ લે, કદાચ આવી માનસિકતા લોકોની છે. વાલીઓ એવું જ વિચારે કે ત્યાં બાળક જશે છે એના કરતાં પણ વધુ બગડશે. તો આવા ખચકાટ વચ્ચે સરકારી શાળા આજે પોતાના પ્રયત્નોમાં પાછી પડ્યા વગર સતત પ્રયત્ન કરે છે અને એમાં સફળતા મેળવે છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાને બદલે સતત વધારો થતો રહ્યો છે. તો આમાં આપનું કહેવું શું છે કે આપ સતત એ માટે મહેનત શું કરી રહ્યા છો? રાજકોટ કોર્પોરેશનની હાલની
પ્રાઇમરી શાળાઓ, પ્રાથમિક શાળાઓની સંખ્યા લગભગ 93 જેટલી છે. તેમાંની મારી એક શાળા છે. તમે કહ્યું એ પ્રમાણે કે થોડા સમય પહેલાં સરકારી શાળા નામ સાંભળી અને કોઈ પણને ખચકાટ થાય કે સરકારી શાળામાં કેમ મારા બાળકને ભણાવવું. અરે મને તો એક એવો અનુભવ યાદ આવે છે કે સરકારી શાળામાં એડમિશન લીધું છે, પણ જો બાળક યુનિફોર્મ પહેરીને સ્કૂલે આવે છે તો ખબર પડી જાય છે કે આ સરકારી શાળાનું બાળક છે. એટલે યુનિફોર્મ ન પહેરવાના ઘણા બધા બાના વાલી તરફથી આપણી પાસે આવે. પણ છેલ્લા થોડા સમયમાં, થોડા એટલે હું કહી શકું કે લગભગ છેલ્લા દસકામાં સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્ન થયા છે અને સાથે સાથે અમારી શાળામાં મારી આખી શિક્ષકની ટીમ સતત એવા પ્રયત્ન કરે છે કે જેથી કરીને બાળકને શાળાએ આવવું ગમે, સરકારી શાળા જેવું વાતાવરણ નહીં, પોતાની શાળા જેવું વાતાવરણ એને લાગે. તેના માટે ફક્ત અભ્યાસ નહીં, અન્ય જેટલા પાસાઓ જોડાયેલા છે, જેમાં સ્કૂલની સ્વચ્છતા આવી જશે, જેમાં શાળાનું આજુબાજુનું વાતાવરણ આવી જશે, જેમાં શિક્ષક બાળકને કઈ રીતે ભણાવે છે તે પદ્ધતિ આવી જશે. તે બધામાં અમે સતત ને સતત એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી કરીને બાળકને એક આત્મીયતાપૂર્વક શાળાએ આવી અને અભ્યાસ કરવો ગમે. અને મને અત્યારે આ પ્લેટફોર્મ ઉપર જણાવતા ખૂબ ખુશીની લાગણી થશે કે અમારી શાળામાં છેલ્લા 3 વર્ષથી ઉત્તરોત્તર બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને એટલે અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે અમારા પ્રયત્ન ક્યાંક તો લેખે લાગે છે. ચોક્કસ મેડમ, આપે જણાવ્યું એમ કે હંમેશા એવું હોય છે કે ફ્રીની કોઈ વેલ્યુ નથી હોતી. જ્યારે સરકારશ્રીના આટલા બધા પ્રયત્નો હોય તો મફત માટે લોકોને એવું થાય કે મફત આપે છે ને એ વસ્તુમાં કંઈ જ નહીં હોય. પણ સરકારી શાળાઓ સાબિત કરી બતાવે છે કે મફત પણ ઉત્તમ છે, સર્વોત્તમ છે. અને અમારા બાળકો અહીંયાથી જે ભણી ગણીને આગળ જાય છે એ એક પણ જગ્યાએ પાછા નથી પડતા. તો સરકારી શાળાઓ અત્યારે આપણા માટે ખૂબ એક ગૌરવવંતું એક સ્થાન છે કે જ્યાં આપણા બાળકને આપણે ખચકાટ વગર બેઝિજક મૂકી શકીએ અને શિક્ષકો પર વિશ્વાસ રાખી શકીએ. મેડમ, હવે આપણી સરકારી સ્કૂલમાં કેટલા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે, કેટલા વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અને એમાં દરેક શિક્ષકોનો રોલ શું હોય છે, એના વિશે વાત કરશો. સરકારી શાળામાં સૌથી પહેલાં હું વાત કરું તો અભ્યાસક્રમ તો ચાલતો જ હોય છે, પણ સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય, બાળકનું ઘડતર થાય. આવનારા સમયમાં બાળક છે એ આપણા દેશનો એક ઉત્તમ નાગરિક બને, તેના માટેના પ્રયત્નો અમે સતત કરતા રહીએ છીએ. જેના અનુસંધાને અમે આખા વર્ષમાં 4 થી 5 વાર એવા સેમિનારનું આયોજન કરીએ છીએ કે જેની અંદર અલગ અલગ ક્ષેત્રમાં જે વ્યક્તિઓ અત્યારે કાર્યરત છે તે આવે છે, જેમ કે આરોગ્ય ક્ષેત્રે છે, અથવા તો એવી વ્યક્તિઓ છે કે જે સ્કિલ બેઝડ કંઈક બાળકોને શીખવાડી શકે. એ વ્યક્તિઓને આપણે શાળામાં આમંત્રિત કરીએ છીએ. એ બાળકો સાથે વાત કરે છે અને બાળકોને એ બાબતમાં રસ લેવડાવવા માટે પ્રયત્ન કરે છે. સાથે આપને ખ્યાલ છે એ પ્રમાણે કે રોજ મિડ ડે મીલ આવે છે, તો એ મિડ ડે મીલ જમતા પહેલાં બાળકોને સ્વચ્છતાનું મહત્ત્વ પણ આપણે કંઈક અલગ રીતે સમજાવીએ, નાટક કરીને સમજાવીએ, શેરી ડ્રામા કરીએ. ક્યારેક એવું બને કે અમે વાલી મિટિંગ લઈએ, એમાં અમે પ્રેક્ટિકલ કરીને બતાવીએ. સ્વચ્છતાની સાથે સાથે જોડાયેલી એટલી જ એક મહત્ત્વની બીજી વાત છે માનસિક સ્વસ્થતા. તો બાળક જે છે એ અત્યારે અમારી સામે જે ઉંમરનું બાળક છે એ એવું છે કે જેને જો આ ઉંમરે આપણે બરાબર રીતે શું સારું છે અને શું નથી સારું ની સમજણ આપી દઈએ તો એ સ્વયં શિસ્તથી પછી આગળ કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વગર પોતાની જાતને સંભાળી શકે. તો એના માટે પણ આપણે સતત મોટિવેશનલ સેમિનાર, મોટિવેશનલ સ્પીચ અને એવી પ્રવૃત્તિઓ, એવી સ્પર્ધાઓ અને સ્પર્ધાના એવા વિષય કે જેથી બાળકનો માનસિક વિકાસ પણ થાય એ પણ પ્રયત્ન કરીએ છીએ. સાથે શૈક્ષણિક પ્રવાસ તો હોય જ. એની સાથે સાથે કેટલાક એનજીઓમાંથી આપણી શાળાને મદદ મળે છે કે જે એનજીઓમાંથી વ્યક્તિ આવે, બાળકને કંઈક ને કંઈક નવું શીખવે. અને એવું બને કે હાલના સમયમાં જે ટ્રેન્ડ છે એ પ્રમાણે કે ઇંગ્લિશ વિષય મારા બાળકને આવડવો જોઈએ, તો તેના માટે પણ કેટલીક એનજીઓમાંથી આવતી વ્યક્તિ આપણને મદદ કરે છે. બાળક પ્રમાણિક બને તેના માટેના પણ પ્રયત્ન છે. શાળાની અંદર આવી જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ જે શિક્ષણ સાથે જોડાયેલી છે અને સહશિક્ષણ અભ્યાસિક પ્રવૃત્તિઓ છે તે થઈ રહી છે. તમને ખ્યાલ છે પ્રમાણે કે સરકારશ્રી દ્વારા સરકારી શાળામાં જે બાળકો ભણતા હોય ને તેમના માટે અલગ અલગ યોજનાઓ છે. તો એ યોજનાઓમાં બાળક ફક્ત એપ્લાય કરે અને પરીક્ષા આપે એવું નહીં, પણ એ એપ્લાય કરીને
તૈયારી સાથે પરીક્ષા આપે તેના માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. આપે મિડ ડે મિલની જે વાત કરી એ ઉપરથી અમારા જાણમાં છે ત્યાં સુધી મિડ ડે મિલ જ્યારે આવે છે ત્યારે આપ એમની સાથે અથવા તો એમનાથી પહેલાં એ ભોજન ટેસ્ટ કરો છો અને પછી બાળકો સુધી પહોંચે છે. તો આ એક ખરેખર સારી બાબત કહી શકાય કે બાળકો સુધી જે જમવાનું પહોંચવાનું છે, બની શકે કે આટલા માસમાં બનતું હોય, ક્યારેક કોઈક કચાશ રહી ગઈ હોય તો એની જાણ શિક્ષકને હોય, અથવા તો બાળક જે જમે છે એ પૌષ્ટિક છે કે કેમ, બાળકે ખાધું કે કેમ, એની પ્લેટમાં જે પડેલું છે એ વેસ્ટ નથી કરવાનું. આ કોઈ પણ નિયમોસર તમે શાળામાં જમતો કરો છો, અથવા તો આજે જમવા નથી આવ્યો, પેટમાં દુખે છે તો નહીં થોડુંક ખાઈ લે. તો આ એક શિક્ષકની જવાબદારી છે કે પરિવાર ભર્યું એનું વાતાવરણ ઊભું કરે અને બાળક તરફ આ તમામ પ્રકારની નજર કેળવે. તો આના ઉપર તમારું શું કહેવું છે? એકદમ. મધ્યાહન ભોજન જ્યારે પણ શાળામાં આવે એટલે પહેલું કામ એ મધ્યાહન ભોજનના દરેક ડબ્બામાંથી થોડી થોડી વાનગી લઈ અને આચાર્ય અને સાથે શિક્ષક એ ચાખે. બહુ ખેલદિલીપૂર્વક સ્વીકારું તો ક્યારેક તો એવું બને કે અમે ફક્ત ચાખતા નથી, અમને એમ થાય કે અમે પણ બાળક સાથે જમી લઈએ. સરસ, એકદમ સ્વાદિષ્ટ આવે અને પૌષ્ટિક આવે. એટલે એ તો બહુ જ જરૂરી કે બાળકને એમ થાય કે આ ખાવાની જે પણ કાંઈ વાનગી આવી રહી છે એમાં ફક્ત હું નહીં, મારી શાળાના મારા ટીચર્સ અને આચાર્ય બધા જ એ આરોગ્ય છે, બધા જ એ ખાય છે. એટલે મધ્યાહન ભોજન એટલા માટે બાળકો માટે પણ જરૂરી અને અમારો પ્રયત્ન એવો હંમેશા રહે છે. કેટલીક વખત કેટલીક શાળાઓમાં એવું જોવા મળે કે બાળક મધ્યાહન ભોજન જમતા નથી, આગ્રહ કરવો પડે, બળજબરી કરવી પડે. પણ આપણી શાળામાં એવું છે કે બાળક હોંશે હોંશે મધ્યાહન ભોજન જમે. અને એનું કારણ જ એ છે કારણ કે એમની સાથે અમે બધા જ એ વાનગી આરોગીએ છીએ એવું કહેવામાં જ અમારે સ્વીકાર કરવો જ પડે બાબતનો. કારણ કે પૌષ્ટિક વાનગી આવે છે. અને ગોરલ, એક વાત સ્વીકારવી પડે કે સરકારી શાળાઓમાં 10% બાળકો એવા હોય છે કે જેમના માટે મધ્યાહન ભોજન જ મહત્ત્વનું હોય છે. અને એવા સમયે જો બાળકને એવી લઘુતા ગ્રંથિ બંધાઈ જાય કે હું તો આ માટે આવું છું તો મારા શિક્ષકને કેવું લાગશે, અથવા તો એમને ખ્યાલ આવી જશે કે હું આ બાબતે આવું છું તો એમને હું કેવો લાગીશ કે કેવી લાગીશ. આપણે બાળકને એ લઘુતા ગ્રંથિ આવવા દેવી જ નથી. અને એટલે બહુ જ પ્રસન્ન વાતાવરણમાં બધા ભેગા મળી અને પહેલાં હાથ ધોવાના, પછી ધોયેલી ડીશ લેવાની, ચમચી ફરજિયાત બધા બાળકો પાસે હોવી જોઈએ કારણ કે હાથેથી નથી ખાવાનું. ખીચડી છે, દાળ ઢોકળી છે, હાથેથી ખાવામાં અનુકૂળ નથી આવતું એટલે ચમચી ફરજિયાત હોવી જોઈએ. અમારી શાળાના બાળકોના દફતરમાં એક રૂમાલ હોય જ એટલે રૂમાલનો જ હંમેશા ઉપયોગ કરવાનો. અને મધ્યાહન ભોજનમાં એક પણ વસ્તુ ડીશમાં બાકી ન રહી જવી જોઈએ તેની પણ સમિતિ, તેના પણ મંત્રીઓ. અને ડીશ છે એ ચોખ્ખી થાય પછી જ મૂકવાની, પછી પણ હાથ ધોવાના, હાથ લૂછી અને પછી મધ્યાહન ભોજનનું કામ પૂરું થાય. આવી ટેવ અમારી શાળાના બાળકોને તો છે જ. એટલે વિદ્યાર્થીઓનો ઉત્તમ વિકાસ આપણે કહી શકીએ કે બાળકનું જીવન ઉત્તમથી ઉત્તમ, વધુ ને વધુ કયા રીતે આપણે કહી શકીએ કે સક્સેસ બની રહેશે દરેક ક્ષેત્રમાં. બાળક એક પણ ક્ષેત્રમાં પાછળ ન પડે અને એને સમતોલ આહાર લેવાની ટેવ પડે એ એક શાળા જ છે. અને ક્યાંક એક ડરથી એ શરૂ કરી દેશે અને બાળક કહેશે કે ના આજે હું જમી લઉં, એમ કરતાં કરતાં એને આદત પડી જશે. તો આપની શાળામાં જે આ વાતાવરણ છે તો સરકારી દરેક શાળાઓમાં ગુણવત્તાસભર જે વાતાવરણ પૂરું પાડવાની કોશિશ કરવામાં આવે છે તો એના વિશે પ્રકાશ પાડશો? ચોક્કસ. અત્યારે આપણે એવું ચોક્કસપણે સ્વીકારવાનું છે કે આવનારા 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી જો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણો સમાજ એક સમૃદ્ધ સમાજ, એક બેલેન્સ્ડ સમાજ અને એક ભયમુક્ત સમાજની જો રચના કરવી હશે તો એક વર્ગના બાળકે અભ્યાસ કરવો જ પડશે. એને એક લેવલ ઉપર એક ખ્યાલ આપવો જ પડશે કે આપણે માટે શું સારું છે અને શું નથી. અને એના માટે અમે સતત એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળક છે એનામાં મૂલ્યલક્ષી શિક્ષણ આવે. બાળકની અંદર અભ્યાસ તો છે જ, એ ભણશે, એના પોતાના કેપેસિટી મુજબ એને એક્સેપ્ટ પણ કરશે, પણ સાથે સાથે જે વધુ મહત્ત્વનું છે એ મૂલ્યલક્ષી શિક્ષણ છે. મને યાદ છે કે મારા શિક્ષક એવું કહેતા કે કદાચ 90%ની જગ્યાએ 88% આવશે ને તો ચાલશે, પણ ખોટું બોલવાની આદત નહીં ચાલે. પ્રમાણિકતા તો હોવી જ જોશે. આ જ રસ્તા ઉપર આજે હું અને મારી સાથેની મારા શિક્ષકોની ટીમ કામ કરી રહી છે. એટલે
શાળાની અંદર આવે અને પરીક્ષાલક્ષી કે એના માટે જરૂરી જે પણ કોઈ એને શિક્ષણ મળવાનું છે એમાં અમને કોઈ વાંધો જ નથી ને આપવા તત્પર છીએ, બંધાયેલા છીએ, પણ એનાથી વધારે જે અમે લાગણીથી કામ કરી રહ્યા છીએ એ આ મૂલ્યલક્ષી શિક્ષણ ઉપર છે. અને એમાં ઘણા બધા પાસાઓ છે અને હું માનું છું ત્યાં સુધી અત્યારની મોટાભાગની સરકારી શાળા આ જ હેતુસર કામ કરી રહી છે. તમે નહીં માનો ગોરલ કે કેટલી બધી શાળાઓ જેમાં અમારી પણ છે અને મારા ધ્યાનમાં છે એવી કેટલી બધી સરકારી શાળાઓ છે કે જેની અંદર બાળક ઘરેથી આવ્યા બાદ તરત જ 5 જ મિનિટમાં આપણને એવું કહેશે, ટીચર પેટમાં દુખે છે, ફાંકી આપી દો ને. વિચાર કરો કે બાળક ઘરેથી આવ્યું છે છતાંય ઘરે એમના હકથી મમ્મી પપ્પાને નથી કહેતું, પણ શાળાએ આવી અને શિક્ષકને કહે છે કે ફાંકી આપી દો ને. તો મને એવું લાગે છે કે આ વાતાવરણને જ્યારે પણ ક્રિએટ થયું હશે તો થતું હશે એમાં ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક શાળાના શિક્ષક અને આચાર્યનો રોલ હશે જ. એટલે અત્યારે સરકારી શાળાઓમાં ખૂબ જ પ્રયત્નપૂર્વક એવા કામગીરી થઈ રહી છે કે જેની અંદર બાળક છે એ એવું ક્યાંય લઘુતા ગ્રંથિથી ન પીડાય કે મારી આર્થિક સ્થિતિ સારી નથી એટલે હું પ્રાઇવેટ શાળામાં ભણી શકતો નથી. પ્રાઇવેટ શાળામાં જે પણ કાંઈ સગવડતાઓ મળે છે તેવી અથવા તો તેનાથી વિશેષ સગવડતા અત્યારે સરકારી શાળામાં છે. મેડમ, હવે આપણે જ્યારે સરકારી શાળાની વાત કરીએ છીએ તો એ વિદ્યાર્થીઓમાં ખેલકૂદ અને રમત પ્રત્યેનો રસ અત્યારે કેવો છે એના વિશે વાત કરશો? અરે એકદમ સરકારી શાળામાં ભણતા બાળકોની પોતાની શારીરિક ક્ષમતા ખૂબ સારી છે અને કદાચ એવું કહી શકાય, ભલે આપણે ત્યારે યાદ નથી કરવા પણ મારે એક રેફરન્સ લેવો છે એટલા માટે. કોરોના સમયમાં લગભગ હું માનું છું ત્યાં સુધી સરકારી શાળામાં અભ્યાસ કરતા કોઈ પણ બાળકના માતા પિતાને કોરોના થયો હોય એવું આપણા કોઈના ધ્યાનમાં નથી આવ્યું. કારણ એ છે કે આ બાળકોની શારીરિક ક્ષમતા નાનપણથી જ ખૂબ જ વધારે છે. કદાચ કહી શકાય કે ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ સારી છે અને એટલા માટે સરકારી શાળાઓમાં હવે ખેલકૂદમાં આપણને તેમનું આ પાસું ખૂબ મદદ કરે છે. આપણને ખબર છે કે અત્યારે ભારત સરકાર દ્વારા ખેલને, રમતગમતને કેટલું મહત્ત્વ અપાઈ રહ્યું છે. યોગા, પ્રાણાયામ, ખેલકૂદ, અલગ અલગ રમતોમાં વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે તેના માટેની ઘણી બધી સ્પર્ધાઓ, તેના માટેના ઘણા બધા એવા શિક્ષકની ભરતી કે જે ફક્ત ને ફક્ત બાળકોમાં ખેલકૂદ માટેનું જ કામ કરે તે પણ થઈ રહી છે. અરે તમે નહીં માનો, દર વર્ષે હું માનું છું ત્યાં સુધી લગભગ 10,000 રૂપિયાના રમતગમતના સાધનો સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓને આપવામાં આવે છે. એટલે સાધનથી તો દરેક સરકારી શાળા સુસજ્જ છે, પણ હવે બાળકને એ ખેલકૂદ તરફ આગળ વધારવા માટે અમે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે અઠવાડિયામાં 1 દિવસ ચોક્કસ નક્કી થાય પ્રમાણે યોગ થાય, રોજ પ્રાર્થના પછી પ્રાણાયામ થાય, યોગિક ક્રિયાઓ થાય અને સાથે સાથે એવા પણ પ્રયત્ન છે કે જે ટીમ રમત છે, સામૂહિક રમત છે, તેનો પણ આપણે અઠવાડિયામાં 1 કે 2 વાર એમને તાસ આપી શકીએ કે જેમાં બાળકોને એના ઉપર પ્રેક્ટિસ થઈ શકે. શાળાઓમાં ખેલ સહાયક શિક્ષકની ભરતી થયેલી છે અથવા તો સીપીએડ શિક્ષક પણ છે કે જે બાળકોને આ રમતગમતના સાચા નિયમો સમજાવી શકે અને સતત એમને પ્રેક્ટિસ કરી અને ખેલ મહાકુંભ અથવા તો હમણાં જ આવે છે રમતોત્સવ, તેવી અલગ અલગ સ્પર્ધાઓ માટે તૈયાર કરી શકે. એટલે પર્ટિક્યુલરલી જો હું મારી શાળાની વાત કરું તો મારી શાળામાં અત્યારે 6 દિવસમાં બાલવાટિકાથી લઈ ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીના એક બાળક 1 વીકમાં 3 કલાક એ આ શારીરિક કસરતને, રમતગમતને આપે છે. અને અમે એવું માનીએ છીએ કે આવનારા સમયમાં જ્યારે આપણે અહીંયા ઓલિમ્પિક આયોજિત કરીશું ત્યારે ચોક્કસપણે મારી અને મારા જેવી સરકારી શાળાના બાળકોએ ઓલિમ્પિકમાં ભાગ લે એની તૈયારી અમે શરૂ કરી દીધી છે. સરકારી શાળાના બાળકો અને માતા પિતાનું શિક્ષણ તરફનું થોડુંક નકારાત્મક વલણ રહેતું હોય છે, તો આ નકારાત્મકતા દૂર કરવા માટે આપ શું પગલાં લ્યો છો? આમ તો હું એવું કહી શકું કે અનુભવ જ ઘણું બધું શીખવે. ધીરે ધીરે અત્યારે હવે આજની તારીખની જો આપણે વાત કરીએ તો અત્યારે હવે ઘણા બધા એવા વાલીઓ છે કે જેમના મનમાંથી સરકારી શાળાની ગ્રંથિ દૂર થતી જાય છે અને એનું કારણ એ છે કે સરકારી શાળામાં અપાતા શિક્ષણની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓનું સ્તર ખૂબ જ સુધરી ગયું છે. ઉત્સાહી શિક્ષકો છે કે જે બાળકો માટે કામ કરવા માટે તત્પર છે
સરકારી શાળાનું વાતાવરણ, સરકારી શાળાની સ્વચ્છતા, સરકારી શાળામાં જેટલી પણ સગવડતાઓ અત્યારે અપાઈ રહી છે તે, જેમાં ડિજિટલ ક્લાસરૂમ આવી જાય, થી માંડીને લાઇબ્રેરી આવી જાય, થી માંડીને ટ્રાન્સપોર્ટેશન આવી જાય, આ તમામ બાબતો હવે ધીરે ધીરે સમાજ સુધી પહોંચી રહી છે. અને પહેલાં જે નકારાત્મકતા હતી એનું કારણ કદાચ એ હશે કે સરકારી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર ના હોય અથવા તો શિક્ષક ભણાવતા નથી. પણ હવે હું માનું છું ત્યાં સુધી કોઈ જ વાલી એવું ન કહી શકાય કે શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી. અદ્યતન બિલ્ડિંગ છે, પૂરતા વર્ગખંડ છે, પૂરતા હવા ઉજાસવાળા વર્ગખંડ છે, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે, શૌચાલયની પૂરતી વ્યવસ્થા છે. એટલે આ એક પાસું તો હવે ક્યાંય ચર્ચામાં જ આવે એવું નથી. અને સાથે સાથે શિક્ષકનું શિક્ષણ, જે બાળક તરફનું ધ્યાન છે, એમાં પણ અત્યારે સખત રીતે સુધારો થયો છે. કદાચ અત્યારે હવે તમે કોઈ વાલીને પૂછો કે શું તમે તમારા બાળકને સરકારી શાળામાં ભણાવશો, તો એ વિચાર્યા વગર ના નહીં પાડી દે. એ વિચારશે ને કદાચ એની પાસે નથી ભણાવવાના પણ કંઈક એક જેન્યુન કારણ હોઈ શકે. બાકી હવે હું માનું છું ત્યાં સુધી કે સરકારી શાળામાં બાળકને ભણાવવું એ દરેક વાલીની એક ચોઈસ તો થવાની જ છે. બહુ જ આનંદ થયો અને એક ખરેખર સકારાત્મક બાબત કહી શકાય કે પહેલાંની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં કેટલો બધો ડિફરન્સ છે અને એ વ્યક્તિઓના પ્રયત્નોથી અને શિક્ષકો અને સરકારશ્રીના પ્રયત્નોથી જ થયું હોય. મેડમ, હવે આપની આગેવાનીમાં આપના શિક્ષકોની ટીમ અને આપ સાથે મળીને બાળકના અભ્યાસ માટે ઉત્તમથી ઉત્તમ આપ એને પીરસી શકો એના માટે આપના પ્રયત્નો શું હોય છે? આ તો મારો બહુ ગમતો સવાલ છે. અત્યારે અમારી શિક્ષકોની ટીમ એના અનુભવ ઉપરથી ચોક્કસપણે એવું શીખી છે કે બાળકને ફક્ત બોલવાથી નહીં આવડે. એટલે આપણે જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. જેમાંનું સૌથી અસરકારક માધ્યમ અત્યારે અમને જે લાગી રહ્યું છે એ છે સ્માર્ટ પેનલ દ્વારા અપાતું શિક્ષણ. અને એમાં પણ એવી કેટલી બધી એપ્લિકેશન્સ છે કે જેની અંદર બાળક જે ધોરણમાં ભણી રહ્યું છે તેના અભ્યાસક્રમને ઓડિયો અને વિઝ્યુઅલી રજૂ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલી જે રજૂઆત અથવા તો સૌથી પહેલી જે પદ્ધતિ અમે અપનાવેલી છે એ છે સ્માર્ટ પેનલ દ્વારા શિક્ષણ. બીજી જે અસરકારક પદ્ધતિ અત્યારે અમારા દ્વારા અપનાવાઈ રહી છે એ પદ્ધતિ છે TLM પદ્ધતિ. બરાબર? એટલે કે એવો કોઈ વિઝ્યુઅલી, પછી તમે ફ્લેશ કાર્ડ ગણી શકો અથવા તો ડ્રોઈંગ શીટ ઉપર એવી કોઈ વિગત લખીને જે સતત બાળકની સામે રહે તે બનાવી શકો, એવા શૈક્ષણિક સાધનો બનાવી શકો કે જેના દ્વારા બાળકને આપણે વર્ગખંડમાં એ સાધન બતાવીને અથવા તો પ્રયોગના અલગ અલગ મુદ્દાઓ પ્રાયોગિક રીતે બતાવીને બાળકમાં એ મુદ્દાને આપણે બરાબર રીતે સમજાવી શકીએ. મારા સ્કૂલના શિક્ષક મિત્રો અમારી શાળાના વર્ગખંડમાં તો બાળકને ભણાવે જ, પણ વર્ગખંડની બહાર લઈ જઈને બાળકને ભણાવે. રમતગમત દ્વારા ગણિત વિષય એવો છે કે જે બાળકને કદાચ થોડોક બોરિંગ લાગે, તો શિક્ષક શું કરે કે એને બહાર લઈ જાય, મેદાનમાં એને ઊભા રાખે અને પાંદડાઓની ગણતરીથી, પથરાઓની ગણતરીથી અથવા તો રમતથી બાળકમાં એ કોન્સેપ્ટ ક્લિયર કરાવે. આ બીજી અસરકારક પદ્ધતિ છે. ત્રીજી અસરકારક પદ્ધતિ છે બાળકને સંગીત અને ડ્રામા સાથે શીખવાડવું. દરરોજ પ્રાર્થનામાં બાળક છે સંગીતના સાધનોનો ઉપયોગ કરે તો એની સાથે કવિતાઓ ગાય. નાના ધોરણના બાળકો છે તો જોડકણા ગાય, તો આ પણ એક અસરકારક પદ્ધતિ છે. બાળકને પોતાના પાઠમાં આવતા, ખાસ કરીને ભાષામાં, સંસ્કૃત છે કે ગુજરાતી છે કે હિન્દીમાં, ઇંગ્લિશમાં પણ, કે એવા પાઠ છે કે જે નાટક સ્વરૂપે છે, તો બાળકને આપણે નાટક કરાવવાનું અને બાળક જ આ નાટક છે પોતાના વર્ગખંડની સામે રજૂ કરે, તો આ પણ એક અસરકારક પદ્ધતિ છે. ક્યારેક અમે એવું પણ કરીએ કે બાળકોને ફિલ્ડ વિઝિટ કરાવડાવીએ. આ ફિલ્ડ વિઝિટમાં તમામ વસ્તુઓ આવી જાય, એમાં પોસ્ટ ઓફિસ આવે, બેંક આવે, શાક માર્કેટ આવે, કે જેને કારણે બાળક ત્યાં જઈને જોવે કે ત્યાં કઈ રીતે કામ થઈ રહ્યું છે. અને બીજો ઉદ્દેશ્ય એ છે કે કદાચ કોઈ એકાદ બે બાળકના મનમાં ક્યાંક એવું ક્લિક થઈ જાય કે અચ્છા, આ સાહેબ આવી રીતે કામ કરે છે, ભવિષ્યમાં હું પણ એવી રીતે કામ કરીશ, તો એ એના સ્વપ્નને ક્યાંક આગળ લઈ જવા માટે પણ મદદ કરે. શાક માર્કેટની મુલાકાત એટલા માટે કે બાળક જોવે કે લોકો બાર્ગેનિંગ કેવી રીતે કરે છે, તાજું શાક કોને કહેવાય, વાસી શાક કોને કહેવાય, શા માટે અમુક શાકના ભાવ ઓછા છે અને શા માટે અમુક જગ્યાએ એ જ શાકના ભાવ વધારે છે, પ્રેક્ટિકલ જ્ઞાન. અચ્છા, એવું નથી, સાથે સાથે આપણે શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લેવડાવીએ છીએ, જેમ કે મહિલા ITIની મુલાકાત લેવડાવીએ છીએ,
ક્યારેક એવું પણ બને કે બાળકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવડાવીએ. આ તમામ વસ્તુઓ બાળકોના અભ્યાસ સાથે જ જોડાયેલી છે. તમને ખ્યાલ હશે કે બાળકોના સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં જૂનાગઢના ઉપરકોટનો ઉલ્લેખ છે, તો આપણે પ્રવાસ ઉપરકોટ જ કરીએ, બાળકો જોવે અને તેના વિશે જે ભણ્યું છે એ જોવે, તો એના મનમાં એ લાંબા ગાળા સુધી યાદ રહેશે. એટલે અમારો ચોક્કસપણે એવો પ્રયત્ન હોય છે કે બાળક ફક્ત ચોક ડસ્ટરના માધ્યમથી નહીં, પણ આવા જુદા જુદા માધ્યમથી ભણે અને જેને કારણે તેનો રસ સતત જળવાય અને શિક્ષક અને બાળક બંને એક્ટિવ રહી અને આ કામ કરે છે. મેડમ, હવે એક મને ઇંતજારી છે પ્રશ્ન પૂછવાની કે બાળક જ્યારે શાળામાં આવે છે તો પોતાના ઘર પરિવાર તરફથી જેને શિક્ષણ મળ્યું છે એ જ લઈને આવે છે, તો સ્કૂલના નીતિ નિયમો પ્રમાણે એને સેટ થવાનું છે, તો સ્વચ્છતા એ બહુ બેઝિક નીડ છે કે એક બાળક બીજા બાળકને જોઈને પોતે પણ સ્વચ્છ રહે એવું જોતું હોય છે ને એક શીખતું હોય છે. તો જ્યારે શિક્ષકો કોઈ બાળકની સ્વચ્છતાને લઈને એક પરિસ્થિતિમાં મુકાતા હોય છે તો એને સ્વચ્છતાના પાઠ કેવી રીતે શીખવે છે અને એ બાળકને આગળ જતા એકદમ સ્વચ્છ પરિસ્થિતિમાં અથવા તો એની સ્વચ્છતાનું નિર્માણ કઈ રીતે કરે છે? સૌથી પહેલી વાત તો એ છે કે બાળકને અમે હંમેશા એવું પૂછીએ, એક કોર્નર છે ને એમાં ખૂબ કચરો નાખી દઈએ આપણે, બરાબર, અને એની સાથે સાથે ખૂબ કન્જસ્ટેડ જગ્યાને ક્રિએટ કરીએ. તેની સાથે એક એવી જગ્યા આપણે શાળામાં બનાવીએ કે જે એકદમ ચોખ્ખી હોય. પછી જ્યારે વર્ષની શરૂઆત થાય ને એટલે અમે ધીરે ધીરે બાળકને એમ કહીએ કે તારે આ જગ્યાએ રહેવું છે કે આ જગ્યાએ રહેવું છે. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે બાળક કહેશે જે જગ્યા ચોખ્ખી છે મારે ત્યાં રહેવું છે. અચ્છા, પછી અમે શું કરીએ કે બાળકને 2 ગ્લાસમાં પાણી બતાવીએ. એક ગ્લાસ એવો છે કે જેમાં થોડું ગંદુ પાણી છે અને એક ગ્લાસ એવો છે જેમાં સ્વચ્છ પાણી છે. અને અમે બાળકને પૂછીએ કે આ બેમાંથી તું કયા ગ્લાસનું પાણી લેવાનું વધારે પ્રિફર કરીશ? જવાબ તમને પણ ખબર છે. કહેવાનો અર્થ એવો છે કે સ્વચ્છતાનું શું મહત્ત્વ છે એ સમજાવતા પહેલાં અમે બાળકને એવો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે સ્વચ્છ છે એ ગમે છે, અને જો સ્વચ્છ છે ગમે છે તો પછી આપણી ફરજ છે કે આપણે પણ એમાં ભાગીદારી નોંધાવવી જોઈએ. જો કે હવે તો એવા પણ ઘણા બધા કાર્યક્રમો આવે છે કે જે કાર્યક્રમના અંદર બાળકને આ સ્વચ્છતાને લઈને ચિત્ર સ્પર્ધાનું આયોજન થાય, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થાય અને તેમાં જે બાળક નંબર મેળવે એ બાળકને આપણે ઇનામ સ્વરૂપે પણ એ જ વસ્તુ આપીએ કે જે એની સ્વચ્છતા સાથે જોડાયેલી છે. પ્રવેશોત્સવ જ્યારે થાય, અચ્છા, પ્રવેશોત્સવ એટલે વર્ષની શરૂઆતમાં પહેલી વખત જે બાળકે શાળામાં એડમિશન લીધું છે તેને આવકારવાનો એક ઉત્સવ. આ પ્રવેશોત્સવમાં અમે અમારા જે દાતાશ્રીઓ છે એમને એવી રિક્વેસ્ટ કરીએ કે બાળકોને તમે હેલ્થ કીટ આપો, જેની અંદર રૂમાલ હોઈ શકે, ટૂથબ્રશ છે, ટૂથપેસ્ટ છે, ઓલિયું છે, નેલ કટર છે, સાબુ છે, દાંતીઓ છે. શું કામ? કારણ કે જે શાળામાં અમે બાળકને કહેશું કે તારે રોજ નાહીને આવવાનું છે, અઠવાડિયામાં તારે નખ કાપીને આવવાનું છે, તારે વ્યવસ્થિત વાળ ઓળીને આવવાનું છે. હવે જો બાળક પાસે આ તમામ વસ્તુ કરવાના સોર્સ નથી તો બાળક આપણને કહેતા અચકાશે, અને એટલા માટે આપણે બાળકને આખી આ હેલ્થ કીટ આપીએ છીએ કે જેનો ઉપયોગ બાળક કરી શકે. સાથે સાથે શાળામાં આપણે અલગ અલગ જગ્યાએ નેલ કટર રાખેલા છે. જ્યારે પણ બાળકને એવું લાગે છે કે આજે નખ વધી ગયા છે ને ઘરે કપાયા નથી, શાળાએ કામ કરી શકે છે. શિક્ષક એમના નખ ચેક કરે, સ્કૂલ બેગ ચેક કરે, કારણ કે ચોખ્ખા એ બાળકના ફક્ત પોતાના વ્યક્તિત્વમાં નહીં, તેની સાથે જોડાયેલી તમામ બાબતોમાં છે. એટલે શિક્ષક છે એ રેન્ડમલી બાળકને અગાઉથી કહ્યા વગર એમની સ્કૂલ બેગ ચેક કરે. એમાં પણ જો કોઈ કચરો છે અથવા તો એમાં પણ જો કોઈ એવી વસ્તુ છે કે જે નકામી છે તો ત્યાં ને ત્યાં બાળકને સાફ કરાવડાવે. મને કહેતા ગર્વ થાય કે મારી શાળાના તમામ બાળકો સ્વચ્છ યુનિફોર્મમાં હોય, તમામ દીકરીઓ 2 ચોટલા અને બ્લુ રિબનમાં હોય, તમામ દીકરાઓ વ્યવસ્થિત બાબરી ઓળેલા હોય. અને આ હું જ્યારે આ પ્લેટફોર્મ ઉપર કહું છું ત્યારે મને પણ ખબર છે કે મારી બહુ મોટી જવાબદારી થઈ જાય છે, પણ મારી શાળાના બાળકો વ્યવસ્થિત સ્વચ્છ થઈ અને યુનિફોર્મ પહેરીને આવે છે તે વાત હકીકત છે ને તેનો મને અને મારી આખી શિક્ષકોની ટીમને ગર્વ છે. મેમ, જેમ આપે કહ્યું એમ બાળકના જીવન ઘડતરમાં એક શિક્ષકનો અને એના માતા પિતાનો સિંહ ફાળો હોય છે
કે જો એ એની ફરજ એ સમયે ચૂકી ગયા તો એ ક્યારેય સમય પાછો નહીં આવે કે એને એની ફરજ અથવા તો એની જવાબદારી સમજાવી શકે. તો આ સિંહ ફાળો કેટલો અગત્યનો છે એના વિશે શું કહેશો? ચોક્કસ. બાળકનું ભવિષ્ય છે ને એ એક ત્રિપાય ઉપર ઊભેલું છે. એ ત્રિપાયનો એક પાયો બાળક પોતે છે, એક પાયો છે માતા પિતા અને ત્રીજો પાયો છે શિક્ષક છે. એટલે બાળકના આ ઘડતરના 3 પાયા જો મજબૂત હશે ને તો બાળક તેના ઉપર ગમે તેટલું આગળ નીકળી શકશે, તેને પાયો હલશે નહીં. એટલે હું એવું માનું છું કે બાળકના જીવનમાં માતા પિતા અને શિક્ષક બંનેનો ફાળો બહુ જ અગત્યનો છે. માતા પિતાની સાથે સાથે શિક્ષકે બાળકને એ શીખવાડવાનું છે કે આવનારા સમયમાં તમે અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છો તે ફક્ત તમારા કમાવાનો સોર્સ નથી, પણ સમાજમાં તમારું સ્થાન મેળવવાનો એક સોર્સ છે. અને એ સમજવા માટે, એ સમજાવવા માટે શિક્ષકને જે પણ કાંઈ કરવું પડે એ ઘટે. બાળક ક્યાંય પણ એવું મૂંઝાય અથવા તો એવું બની શકે કે બાળક કોઈક એવી વાત કે જેના માતા પિતાને નથી કહી શકતું એ ક્યારેક એ શિક્ષકને આવીને કહી દે છે. તો ત્યારે મને એમ થાય કે બાળકના મનમાં શિક્ષક પ્રત્યે કેટલો અહોભાવ હશે. તો ચોક્કસપણે આપણે શિક્ષક તરીકે જ્યારે બાળક પ્રત્યેની હૂંફ એમાં ઉમેરાશે ને ત્યારે બાળકના ઘડતરમાં શિક્ષક એ એવો મોટો ફાળો આપી દેશે કે બાળક આવનારા સમયમાં 50 વર્ષનું કે 60 વર્ષનું થશે ને તો પણ જ્યારે એને એવું પૂછવામાં આવશે ને કે તને સ્કૂલના કયા દિવસો યાદ છે કે કોણ યાદ છે, ત્યારે એને એ જ શિક્ષક યાદ રહેશે કે જેણે એના અભ્યાસની સાથે સાથે એના મન મસ્તિષ્કને બરાબર રીતે છાપ પાડી દીધી છે. આપે જે કહ્યું એ બહુ જ વાત સાચી છે, પણ મને એવું થાય કે આપણે જે ભણતા આપણને જે શિક્ષકો પ્રત્યેનો આદર હતો, એક રિસ્પેક્ટ હતું, એક લેવલ હતું કે શિક્ષકે ના પાડી બસ બીજી વખત ના પૂછાય, ચાલુ ક્લાસ છે ઊભા નહીં થવાનું, પાણી ગમે એટલું પીવાની તરસ લાગી છે નહીં, પરમિશન નહીં માગી શકે. એક શિક્ષકોની એક રિસ્પેક્ટ હતું ને સાથે એનો સ્વભાવ પણ આપણે જાણતા કે ના કહું બધા વચ્ચે વટ પડશે તો આપણું કેવું લાગશે. પણ હવેના વિદ્યાર્થીઓમાં ક્યાંક વિવેક મને ઓછો જોવા મળે છે. એવું લાગે છે કે એ લોકો અલ્પ વિવેકી બન્યા છે અથવા તો તરત સામે જવાબ આપી દેવો, ડિસરિસ્પેક્ટ કરવું, આદર જ ના આપો શિક્ષકોને. તો આવું જ્યારે વર્તણૂક ધીમે ધીમે હવેની પેઢીમાં જોવા મળે છે ત્યારે એઝ અ શિક્ષક તરીકે અને એઝ અ પ્રિન્સિપલ તરીકે બહુ મોટો રોલ આપનો બની જાય છે કે એને એક વિવેક તરફ પણ તમારે દોરવા. તો એના માટે આપ શું પ્રયત્ન કરો છો? મને એવું લાગે છે કે હવેની જે જનરેશન છે ને એના ઉપર આપણે કોઈ વાત થોપી નહીં શકીએ. હા, હવેની જનરેશન એવી છે કે જેને આપણે સમજાવશું અથવા તો એના પ્રશ્નનો જો આપણે સચોટ જવાબ આપશું કે જે એને એવું લાગે છે કે ના સાચી વાત છે તો એ સ્વીકારી પણ લેશે. એટલે આપણે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે તમારી વાત સાચી છે કે શિક્ષકનું કહેલું એ આપણા માટે ગુરુમંત્ર, પછી એમાં આપણે કંઈ વિચારવાનું ન આવે. પણ હવે અત્યારની પેઢીમાં વાત એવી છે કે જેને કોઈ પણ ક્રિયાના કે નિયમ પાછળનું કારણ જોઈએ છીએ. હું એક ઉદાહરણ આપું. હું એમ કહું કે આપણને શિક્ષક આપણને એવું કહેતા કે સ્કૂલમાં યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે, એટલે આપણા માટે નક્કી કે યુનિફોર્મ જ પહેરવાનો હોય. આજની તારીખમાં જો આપણે બાળકોને એવું કહીએ છીએ કે યુનિફોર્મ પહેરવાનો જ છે તો એના મનમાં પ્રશ્ન છે કે કેમ? હું તો ભણવા જાઉં છું, હું ભણું છું, હું શાળામાં જે પણ કાંઈ અભ્યાસ કરાવવામાં આવે છે કે જે પણ કાંઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તો હું બરાબર રીતે કરું છું, તો યુનિફોર્મ પહેરું તો જ આ વસ્તુ બને એવું કેમ? ત્યારે આપણે બાળકને એવું સમજાવવું પડે છે કે યુનિફોર્મનો અર્થ એવો થાય છે કે તમે કોઈ પણ પ્રકારના સમાજમાંથી કે બેકગ્રાઉન્ડમાંથી આવો છો, પણ શાળા એ ફક્ત ને ફક્ત અભ્યાસની સાથે જોડાયેલી એક સંસ્થા છે અને ત્યાં આપણે ક્યાંય પણ આનું આ કપડું સારું છે, આનું આ કપડું સારું નથી એવી કમ્પેરિઝન કરવાની જ નથી. આ એક એવી સંસ્થા છે, આ એક એવી જગ્યા છે કે જ્યાં તમામ બાળક ગમે તે જગ્યાએથી આવ્યું હોય તેને બધાને એક સરખો હક મળે છે અભ્યાસનો. અને એક સરખો હક મળે છે એનો અર્થ એવો થાય કે એણે એક સરખી રીતે અહીંયા આવવાનું છે એટલે યુનિફોર્મ પહેરવાનો છે. બસ આટલા જ વાક્યથી બાળક છે એ આપણી વાતનો સ્વીકાર કરશે. એટલે મને એવું લાગે છે કે વાત એકદમ સાચી છે કે બાળક અત્યારે તરતથી આપણા કહેલા નિયમોનું કે આપણી કહેલી વાતોને સ્વીકારતા નથી, પણ એની ઉદ્ધતાય નથી. બાળક શું કામ આવું કરે છે એ જો આપણને ખબર પડે તો આપણે એનો રસ્તો ગોતીએ અને આપણે એને સમજાવીએ
તો મને એ પણ ખબર છે કે અત્યારના બાળકો સમજે પણ જાય છે. મેડમ, જેમ વાત કરીએ એમ આપ આટલા બધા અનુભવી છો, આ ફિલ્ડમાં આપ આટલો બધો રસ પણ ધરાવો છો, પણ છતાં પણ એક પૂછવાનો સવાલ, ઈચ્છા એ થાય કે આપ જો શિક્ષક ન બન્યા હોત તો શું બન્યા હોત? મને નથી ખબર કે હું શિક્ષક ન બની હોત તો શું બની હોત, કારણ કે મેં કહ્યું ને અગાઉ એ પ્રમાણે કે નાનપણથી જ રજિસ્ટરના બધા નામો યાદ રાખવા, પરિણામપત્રક બનાવવા, ઘરે રમવું હોય તો ટીચર રમવાનું, સાડી પહેરીને સ્કૂલે જવા માટે પર્સ લઈ લેવાનું, એટલે પહેલેથી શિક્ષક બનવાના ક્યાંક મનમાં વિચાર તો ખરા જ, અથવા તો ક્યાંક શરીરમાં વણાયેલું તો ખરું જ. પણ મને એવું લાગે છે કે જો હું શિક્ષક ન બની હોત ને તો હું ક્યાંક બાળકો સાથે એવા ફિલ્ડમાં કામ કરતી હોત કે જ્યાં મને બાળકોને વધુને વધુ સમજવાનો મોકો મળતો હોત. તો કદાચ કહી શકું કે હું એવી કોઈ સંસ્થામાં કામ કરતી હોત કે જ્યાં બાળકો મારી આજુબાજુમાં હોત, અથવા તો હું બાળકો ઉપર ફિલ્મ બનાવતી હોત, અથવા તો બાળકો સાથે જ ટ્રાવેલિંગ કરતી હોત, પણ બાળક મારી આજુબાજુમાં હોત એ નક્કી. મેડમ, તો પહેલાંના સમયના વિદ્યાર્થીઓ અને આપ અત્યારના પેઢી સાથે પણ સંલગ્ન છો, રોજબરોજ કામ કરી રહ્યા છો, તો આપને મેજર ડિફરન્સ શું જોવા મળી રહ્યો છે કે પહેલાંની પેઢી અને અત્યારની પેઢી કયા પ્રકારની છે? સિક્કાના બંને પાસા છે. એક પાસું એવું વિચારીએ કે પહેલાંની પેઢીના વ્યક્તિ 12 કે 13 વર્ષની ઉંમરે કે જ્યારે બાળક હતા ત્યારે એમનું વિઝન ક્લિયર નહોતું. જ્યારે આજની પેઢી કે જે 12 કે 13 વર્ષની છે એનું વિઝન ખૂબ ક્લિયર છે. એમને અત્યારથી ખબર છે કે એમને આવનારા 5 વર્ષ પછી શું કરવું છે, આવનારા 10 વર્ષ પછી એ ક્યાં હશે. એટલે આ એક વાત આજની પેઢી માટે જમા પાસું છે. પણ એની સાથે ક્યાંક મને એવું લાગે છે કે બાળકોનો ઉછેર જે માતા પિતા પહેલાં રફ એન્ડ ટફ કરતા, બરાબર, એની જગ્યાએ અત્યારે થોડું પેમ્પરિંગ વધી ગયું છે. એટલે શું થાય છે કે અમુક એવા મૂલ્ય શેરિંગ કરવું જોઈએ, આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે તેની સાથે કઈ રીતે વિવેકપૂર્ણ વાત કરવી જોઈએ, અથવા તો બીજાને મદદ કરવાની ભાવના, થોડા ઇમોશનની સાથે એકબીજા સાથે જોડાવાની રીત, આ કદાચ થોડુંક અત્યારની પેઢીમાં ઓછું લાગે છે. પણ ફરી પાછું હું એ કહીશ કે એ બધી જ વસ્તુઓ બાળકમાં આવે એવા પ્રયત્ન અંતે તો માતા પિતાને શિક્ષકે જ કરવાના છે. એટલે જો એ થાય તો ચોક્કસપણે આપણે એવું કહી શકશું કે અત્યારની પેઢીના બાળકની પાસે અમુક જમા પાસું તો છે જ, એની સાથે સાથે આ જે વસ્તુ કે જે તો ક્યાંક ખૂટે છે એ પણ જો આપણે એને આપવાનો પ્રયત્ન કરશું તો ચોક્કસપણે બંને હાથમાં લાડુ થઈ જવાના છે. હવેના સમયમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓ પર વધારે ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. જેમ વિદ્યાર્થીઓ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરે છે એમ શિક્ષકો પણ બહુ જ શોર્ટ ટેમ્પર્ડ થઈ ગયા છે. કાંઈક હજી સવાલ પૂછ્યો, સાંભળ્યા વગર જ ખબર છે કે આની આ જ ડિમાન્ડ હશે, પહેલાં જ ના પાડી દેશે કે બેસી જા. પણ એ કરવા પહેલાં એની રજૂઆત સાંભળીએ અને પછી એને રિપ્લાય કરીએ તો શું આપને યોગ્ય લાગે છે? એકદમ સાચી વાત છે. મને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક શિક્ષક પોતે વિદ્યાર્થીને નથી સમજાવી શકતો ને એને કારણે એને ગુસ્સો આવે છે. હકીકતમાં એ ગુસ્સો બાળક ઉપર નથી, ક્યાંક ગુસ્સો પોતાની જાત ઉપર છે. એને એવું લાગે છે કે કેમ હું આ બાળકને શાંત ન રાખી શકું, કેમ હું આ બાળકને સમજાવી નથી શકતા, અથવા તો કેમ હું આ વસ્તુ બાળક સુધી પહોંચાડી નથી શકતી. આ વાતનો ગુસ્સો એમને પોતાની જાત ઉપર છે, પણ એ ગુસ્સો ક્યારેક બાળક ઉપર નીકળે છે. એટલે મને એવું લાગે કે ગુસ્સો કરતાં પહેલાં જો 10 સેકન્ડ, ફક્ત ને ફક્ત 10 સેકન્ડ અટકી અને જેમ તમે કહ્યું એ પ્રમાણે કે જો આપણે બાળકને સાંભળી લઈએ તો કદાચ આપણો 50% ગુસ્સો ત્યાં ને ત્યાં જતો રહેશે. થોડુંક અત્યારની લાઈફસ્ટાઈલ, થોડો સ્ટ્રેસ, થોડુંક કામનું બર્ડન, આ બધી વસ્તુઓ પણ છે કે જે શિક્ષકને ક્યાંક ગુસ્સો અપાવડાવે છે. પણ હવે શિક્ષક બન્યા છીએ અને એ તો આપણી પોતાની પસંદગી છે કે આપણે શિક્ષક બન્યા છીએ અને આપણને પણ ખબર છે કે શિક્ષક છીએ એટલે આપણા વર્ગમાં આપણી સામે 30થી 40થી 50 બાળકો રહેવાના જ છે. તો પછી હવે આપણે જેની સાથે ટેકલ કરવાનું છે કે આપણે આપણી જાતમાં એવો કંઈક સુધારો કરીએ, આપણી જાતની સ્વચિંતન કરીએ કે જેથી કરીને પહેલાં તો એ નક્કી કરીએ કે ગુસ્સાનું કારણ શું છે. જો એ ખબર પડી જશે ને તો મને એવું લાગે છે કે ગુસ્સાની તીવ્રતા ઘણી બધી ઘટી જશે અને ગુસ્સાના કારણમાં બાળકો તો રેર કેસમાં જ હોય છે એવું મને લાગે છે.
બીજા બધા કારણો ભાગ ભજવતા હોય અને જેનું પરિણામ આપણે બાળક ઉપર કાઢતા હોઈએ છીએ એવું લાગે. મેડમ, હવે આજથી જો હું વાત કરું કે આજ આપ જે કામ કરી રહ્યા છો અને આજથી અમુક વર્ષો પછી જ્યારે આપનું રિટાયરમેન્ટ આવશે તો એ સમયગાળાની વચ્ચે આપની શું ઈચ્છા છે? આપ વિદ્યાર્થીઓ માટે શું કરવા માગશો? અત્યારથી લઈને લગભગ મારી પાસે 12 થી 13 વર્ષનો સમય છે. એટલે હું એવું ઈચ્છીશ કે હું જેટલો સમય ફરજ ઉપર છું, કારણ કે અત્યારે તો મને એવું લાગે છે કે હું વય નિવૃત્તિ પછી પણ ક્યાંક ને ક્યાંક એવું તો કામ કરીશ જ કે જે બાળકોની સાથે જોડાયેલું હોય, પણ શાળામાં જ્યાં સુધી હું મારી ફરજ બજાવી રહી છું ત્યાં સુધી મને એવું લાગે છે કે આવનારા 10 વર્ષમાં એક તો હું એવું ઈચ્છું છું કે શાળાનું પ્રિમાઇસીસ વધુ ને વધુ ગ્રીન થાય. કારણ કે અત્યારે આપણે જે પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છીએ, ગ્લોબલ વોર્મિંગથી પસાર થઈ રહ્યા છીએ, એમાં આપણે બધા આપણી સ્થાનેથી જો થોડું થોડું યોગદાન આપીશું તો આપણી આવનારી પેઢી માટે જ એ જમા પાસું રહેવાનું છે. એટલે એક તો મારી શાળામાં મારે શક્ય હોય એટલા ફૂલ છોડ વાવવા છે, પ્લસ મારી એવી ઈચ્છા છે કે આવનારા 10 વર્ષમાં મારી શાળા અથવા તો અમારી શાળા એક એવા સ્થાને પહોંચે કે જ્યાંથી ભણીને બહાર નીકળતું દરેક બાળક કાં સ્કિલ બેઝડ અથવા તો એણે જે અભ્યાસ કર્યો છે તેના આધારે એક એવું મુકામ સમાજમાં મેળવે કે જ્યારે એ ગર્વથી કહી શકે કે હું આ શાળાનો વિદ્યાર્થી છું. વિદ્યાર્થી આવનારા સમયમાં પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે તેના માટે એણે કઈ દિશામાં વિચારવું જોઈએ એ દિશા મારે બાળકોને આપવી છે. અને એના માટે મેં તમને કહ્યું એ પ્રમાણે કે મારી ઉંમર ભલે વધે પણ મારું મન છે ને એ બાળકમય સતત રહે ને એવા મારા પ્રયત્ન છે. એટલે આવનારા 10 થી 12 વર્ષમાં મારી શાળાની ઓળખ મારા વિદ્યાર્થીઓ થકી થાય ને એવી મારી ઈચ્છા ખરી. મેડમ, તો આપે આટલી બધી વાત અમારી સમક્ષ રજૂ કરી અને અમને આટલું બધું જે વિષય કદાચ અમારા તરફ અજાણ્યો હતો એ વિષય પ્રત્યે અમને દ્રષ્ટિકોણ કરાવ્યો. તો હવે આપને અત્યારે નિહાળનારા દર્શકો માટે આપનો સ્પેશિયલ સંદેશો શું હોઈ શકે? જુઓ, જીવન છે અને સમાજ સાથે જોડાયેલા છીએ એટલે રોલ તો ઘણા બધા છે. કદાચ મા તરીકેનો રોલ છે, દીકરી તરીકેનો રોલ છે, ભાભી, દેરાણી, જેઠાણી, સાસુ, બહેનપણી, કોઈ પ્રોફેશન સાથે જોડાયેલા છીએ તો ત્યાં પણ આપણો કંઈક ને કંઈક રોલ તો છે જ. પણ મારે ફક્ત એટલું કહેવું છે કે આપણે એ ન ભૂલીએ કે આપણે સૌથી પહેલાં એક સ્ત્રી છીએ, એક સ્વતંત્ર વ્યક્તિ છીએ. આપણે બીજા માટે જેટલું પણ કરી રહ્યા છીએ એ બહુ જ સારી વાત છે, પણ તમે તમારી જાતને ક્યારે નિગ્લેક્ટ ન કરો. તમે તમારા પ્રત્યે પણ સજાગ રહો, તમે તમારું શારીરિક ધ્યાન રાખો, સ્વાસ્થ્ય વધારો અને સાથે સાથે તમારા તમામ શોખના વિષયો તમે પૂરા કરો. તમે જ્યારે આગળ વધશો ને સમાજમાં ત્યારે તમારી સાથે જોડાયેલી એક વ્યક્તિ આગળ વધશે. એટલે મારી ફક્ત એક જ એવી ઈચ્છા કે તમામ મહિલાઓ જે પણ કાંઈ અત્યારે પોતાના સ્થાને કરી રહી છે એ બેસ્ટ કામ કરે, સાથે સાથે પોતાનું એક વ્યક્તિત્વ એ અલગ નિરખે એવું કામ કરે તેવા મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈ જ રહ્યા છીએ કે મેડમ અત્યારે સુકાની તરીકે પોતાની નાવને આગળ ધપાવી રહ્યા છે. તો આપણે પણ દરેક મહિલા પોતાના તરફથી એ તો ચોક્કસ નક્કી કરી શકે કે હું જે ફિલ્ડમાં કાર્યરત છું એમાં મારું બેસ્ટ આપીશ. અને આપણી સમક્ષ ઉદાહરણો ઓછા નથી કે મહિલા આજે એક પણ ક્ષેત્રમાં નથી એવું એક પણ ક્ષેત્ર નથી. દરેક ક્ષેત્રમાં મહિલા ઊંચા સ્થાન પર બિરાજે છે. તો આપણે આજથી એ નક્કી કરીએ અને આ સંદેશાને ધ્યાનમાં રાખીએ. હું આપને ફરી મળીશ, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.